હવે આપણે પહેલું ચેપ્ટર સૂચકાંક શરૂ કરીએ છીએ। અહીં આપણે સૌથી પહેલાં તો સૂચકાંકનો વ્યાખ્યા અને અર્થ સમજીએ। સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, આયાત નિકાસ, બેરોજગારી, મૂડી આ બધી બાબતોમાં સતત ફેરફારો થતા રહે છે। હવે આવા જે ફેરફારો છે તેનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહેતા હોય છે। તો સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય, જથ્થો વગેરેમાં જે ફેરફાર થાય તેનો અભ્યાસ ખૂબ જ મહત્વનો બને છે। હવે કોઈ પણ ચલ રાશિમાં આપણે ફેરફારો છે બે રીતે માપી શકીએ છીએ। એક છે નિરપેક્ષ માપની રીત અને બીજી છે સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીત। હવે એક ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે ઘઉંનો ભાવ 2015માં 24 રૂપિયા છે અને 2016માં 30 રૂપિયા 1 કિલોગ્રામના થાય છે। એવી જ રીતે ચોખાનો ભાવ જોઈએ તો એ 40 રૂપિયા હતો 2015માં અને 2016માં એ થઈ જાય છે 46 રૂપિયા। હવે નિરપેક્ષ તફાવતની રીત જે છે તેમાં માત્ર આપણે બાદબાકી કરી અને કેટલો ભાવ વધારો થયો એ સરખામણી કરીએ છીએ। દાખલા તરીકે ઘઉંમાં 24 રૂપિયા ભાવ હતો અને 30 રૂપિયા થયો તો અહીંયા કેટલો વધારો થયો તો તમે કહેશો કે 30 માઇનસ 24 એટલે કે 6 રૂપિયાનો ભાવ વધારો થયો। એવી જ રીતે ચોખામાં ભાવ વધારો કેટલો થાય છે તો કે કિલોગ્રામ દીઠ 2016માં 46 રૂપિયા છે, 2015માં 40 રૂપિયા હતા તો 46 માઇનસ 40 એટલે કે 6 રૂપિયાનો ભાવ વધારો થયો। તો ઘઉંમાં પણ કિલોગ્રામ દીઠ 6 રૂપિયાનો ભાવ વધારો થયો અને ચોખામાં પણ કિલોગ્રામ દીઠ 6 રૂપિયાનો ભાવ વધારો થયો। તો આ પ્રમાણે આપણે જે તફાવત લઈએ છીએ તેને કહેવાય છે નિરપેક્ષ તફાવતની રીત। હવે બીજી એક રીત છે એ છે સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીત। અહીંયા ગણતરી છે એ આ મુજબ થશે કે ઘઉંના ભાવનો ગુણોત્તર લઈએ તો 2016નો ભાવ 30 છેદમાં 2015નો ભાવ 24। હવે અહીંયા આપણે ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવે છે 1.25। તેવી જ રીતે ચોખાના ભાવમાં 2016નો ભાવ 46 અને 2015નો ભાવ 40 ભાગાકાર કરશો તો અહીંયા જવાબ આવશે 1.15। હવે અહીંયા ટકાવારી ફેરફાર આપણે જોઈએ તો ગુણ્યા 100 કરી દઈએ તો અહીંયા 1.25 ગુણ્યા 100 એટલે કે 125। તે જ રીતે 1.15 ગુણ્યા 100 એટલે કે 115। તો અહીંયા આપણે કહી શકીએ કે 2015 કરતાં 2016માં 125% ભાવ થયો એટલે કે 25%નો વધારો થયો કહેવાય। તે જ રીતે ચોખાના ભાવમાં જોઈએ તો 115% ભાવ થયો એટલે કે 15%નો વધારો થયો કહેવાય। તો અહીંયા ભાવમાં થયેલો ફેરફાર આપણે જોઈએ તો ઘઉંના ભાવમાં 25%નો વધારો અને ચોખાના ભાવમાં 15%નો વધારો જોવા મળે છે। જ્યારે નિરપેક્ષ રીતમાં શું જોવા મળતું હતું કે બંનેમાં એક સરખો વધારો થયો છે 6 રૂપિયા। તો અહીંયા વધારે અગત્યનું શું છે તો કે વધારે અગત્યની આ રીત છે ગુણોત્તરની રીત, જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું। હવે સૂચકાંક કોને કહે છે એની વાત કરીએ તો અહીંયા બોલ્ડ અક્ષરમાં જે લખેલું છે એ ધ્યાનમાં લેવાનું છે। સૂચકાંક કોને કહે છે એની વ્યાખ્યા તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમત, આપેલ સમય એટલે અહીંયા લીધો છે ચાલુ સમય, જેમ કે હમણાં જ આપણે લીધું 2015 અને 2016નું વર્ષ તો 2016 છે એ ત્યાં ચાલુ વર્ષ થયું કહેવાય। તો ફરીથી જોઈએ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક। આધાર વર્ષ એટલે હમણાં આપણે જે ઉદાહરણ લીધું તેમાં 2015ના વર્ષની સાથે આપણે
સરખામણી કરી તો 2015નું ત્યાં આધાર વર્ષ થયું કહેવાય અને 2016નું ચાલુ વર્ષ થયું કહેવાય. તો સૂચકાંકની વ્યાખ્યા છે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. હવે કેટલાક સંકેતોની વાત કરીએ તો અહીંયા પી છે એ પ્રાઇઝ માટે, કિંમત માટે એટલે કે ભાવ માટે આપણે ઉપયોગ કરીશું. તો પી એટલે કે પ્રાઇઝ. હવે પ્રાઇઝ બે પ્રકારની હમણાં જ આપણે જોઈ, એક ચાલુ વર્ષની પ્રાઇઝ હોય છે, એક આધાર વર્ષની હોય છે. જેમ કે ઘઉંના ભાવની 2015ની કિંમત 24 રૂપિયા અને 2016ની 30 રૂપિયા. તો 24 છે એ આધાર વર્ષની કિંમત છે, 30 છે એ ચાલુ વર્ષની. તો બંને પ્રાઇઝને આપણે અલગ કઈ રીતે દર્શાવવી? તો તેના માટે આપણે નીચે 0 અથવા તો 1 કરીએ છીએ. તો આધાર વર્ષની જે પ્રાઇસ છે તેને P0 અને ચાલુ વર્ષની પ્રાઇસને P1 કહેવાય છે. આડાવડું ન થાય એટલા માટે આપણે યાદ રાખવું કે નાનું વર્ષ હોય ત્યાં આધાર વર્ષ છે તો ત્યાં નાનો અંક 0 છે એ લગાડશું. મોટું અંક એટલે કે 2016નું વર્ષ તો તેના માટે નીચે મોટો અંક એટલે કે 1 લગાડશું. તો P0 અને P1. P0 એટલે આધાર વર્ષની કિંમત, P1 એટલે ચાલુ વર્ષની કિંમત. અને આ બંનેનો ભાગાકાર જેના માટે શબ્દ અહીંયા વાપરશું ગુણોત્તર. તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ એટલે કે P1 ના છેદમાં P0 તેને કહે છે ભાવ સાપેક્ષ. હવે અહીંયા આપણે જોઈએ તો એ જ ઉદાહરણ થોડું વિસ્તૃત સમજાવેલું છે. P0 એટલે 24, P1 એટલે 30, ભાવ સાપેક્ષ 30 ભાગ્યા 24 એટલે 1.25 અને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે ભાવ સાપેક્ષને 100 વડે ગુણી દઈએ તો શું મળશે? ભાવ સાપેક્ષ ટકાવારી 125. આ જ રીતે ચોખા માટે પણ ગણતરી કરીએ તો અહીંયા ભાવ સાપેક્ષ ટકાવારી મળે છે 115. ટોટલ કરીએ તો 125 વત્તા 115 એટલે કે 240 થશે. હવે અહીંયા બે વસ્તુઓ છે તો 240 ભાગ્યા 2 કરીએ તો અહીંયા આપણને મળે છે 120. તો ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક 120 મળે છે. એટલે કે પહેલાં આપણે કહ્યું કે ઘઉંના ભાવમાં 25% વધારો થયો, ત્યાર પછી વાત કરી કે ચોખાના ભાવમાં 15% વધારો થયો. હવે આ બંનેના ભાવમાં સમગ્ર રીતે વધારો કેટલો થયો તો કે 20% જેટલો. એટલે આપણે અહીંયા જવાબ મળે છે 120, જેને આપણે ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક કહીએ છીએ. સૂચકાંકનું ઇંગ્લિશ છે ઇન્ડેક્સ નંબર. તો પહેલો અક્ષર ઇન્ડેક્સ નંબરનો I. તો સૂચકાંકને I વડે દર્શાવશું એટલે અહીંયા લખેલું છે I બરાબર 120. હવે આપણે જોઈએ સૂચકાંકના લક્ષણો. પહેલું લક્ષણ છે સૂચકાંક એક સાપેક્ષ માપ છે અને તે એકમથી મુક્ત છે. મતલબ કે સૂચકાંકનો આપણને જવાબ મળ્યો 125 કે 115 કે 120 તો પાછળ આપણે રૂપિયા કે કિલોગ્રામ કે આવો કોઈ એકમ લખતા નથી. તો સાપેક્ષ માપ છે તેને કોઈ એકમ લાગતો નથી. બીજો મુદ્દો છે જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય. તેથી સૂચકાંક તુલનાત્મક માપ છે. જુદા જુદા એકમવાળી ચલ રાશિની કિંમત, દાખલા તરીકે આપણા ઘરના વપરાશમાં દૂધ પણ હોય અને ઘઉં પણ હોય. તો દૂધનો એકમ માપનનો લીટર છે અને ઘઉંનો કિલોગ્રામ છે. તો આવા જુદા જુદા એકમોની અહીંયા વાત કરી છે. તો એટલા માટે સૂચકાંક છે તેને તુલનાત્મક માપ કહે છે. જુદા જુદા એકમવાળી વસ્તુઓ હોય તો પણ સૂચકાંક દ્વારા સરખામણી કરી શકાય. ત્રીજું, સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. હમણાં જ આપણે 115%, 125% આવી વાત કરી. તો ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. ચોથું, સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ છે, એક ખાસ પ્રકારની
સરેરાશ જ છે અને સરેરાશના બધા જ લક્ષણો તેમાં છે. પાંચમું, સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય એટલે કે આધાર સમય સાથે સરખામણી કરી શકાય છે. ત્યાર પછી સૂચકાંકના ઉપયોગો જોઈએ તો ઝડપથી આપણે ઉપયોગો જોતા જઈએ. પહેલો ઉપયોગ છે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. દેશના ધંધા વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ થઈ શકે. બીજું છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો આ સૂચકાંક છે એ સરકાર, ઉત્પાદકો અને વેપારીઓને માટે છે, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છે એ છૂટક લેતા હોઈએ છીએ તો આપણને છૂટક સૂચકાંક, છૂટક ભાવનો સૂચકાંક અસર કરે છે. જથ્થાબંધ ભાવનો સૂચકાંક સરકાર, ઉત્પાદકો અને વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો લેવા જરૂરી હોય છે. હવે અહીંયા ફુગાવાનો દરનું એક સૂત્ર આપેલું છે. અર્થશાસ્ત્રમાં પણ તમે આ સૂત્રનો અભ્યાસ કર્યો હશે. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. કેટલીક વખત MCQમાં ફુગાવાના દર આધારિત પ્રશ્ન પૂછાતો હોય છે. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં પણ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ત્રીજું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એ જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા ઉપયોગી છે. જેમાં કર્મચારીનો પગાર, મોંઘવારી, બોનસ, વાસ્તવિક વેતનની ગણતરી, આ બધી ગણતરીઓ કરવા માટે મદદરૂપ થાય છે. ત્યાર પછી છે માનવ વિકાસનો સૂચકાંક, જેની અંદર માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ સ્તર નક્કી કરવા માટે ઉપયોગી છે. પાંચમું છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, જેમાં સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંકો નક્કી કરવા માટે આ સૂચકાંક ઉપયોગી થાય છે. છઠ્ઠો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા ઉપયોગી છે. સાતમું કૃષિ પેદાશનો સૂચકાંક છે, જેની અંદર કૃષિ નીતિઓનું આયોજન કરી શકે છે સરકાર અને ખેડૂતોને તેમના ઉત્પાદનના ટેકાના ભાવ મળી રહે તેવી નીતિ ઘડતરમાં કૃષિ પેદાશનો સૂચકાંક ઉપયોગી છે. ત્યારબાદ આયાત નિકાસનો સૂચકાંક છે, જેની અંદર વિદેશી હુંડિયામણના દર નક્કી કરવા માટે ઉપયોગી છે. ધંધા રોજગારનો સૂચકાંક છે, જેની અંદર રોજગારી કે બેરોજગારી વિશેનો ખ્યાલ આવી શકે છે. મૂડીરોકાણનો સૂચકાંક છે, જેના દ્વારા શેર, સ્ટોક, ડિબેન્ચર, સરકારી જામીનગીરી વગેરેના ભાવમાં જે વધઘટ થતી હોય છે તેનો અભ્યાસ થઈ શકે છે. અને કાચા માલનો સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓને ઉત્પાદન અને વેચાણની નીતિઓમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો અહીંયા આપણે એક MCQમાં પૂછાતો અગત્યનો પ્રશ્ન છે, સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. શા માટે? તો કે બેરોમીટર છે એ હવાનું દબાણ માપે છે, વાવાઝોડું કે વરસાદની આગાહી કરી શકે છે. તે જ રીતે ભાવિ નીતિઓ ઘડવા માટે સૂચકાંક છે એ ઉપયોગી બને છે. તો એટલા માટે સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ આધાર વર્ષ એટલે શું. તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની એટલે કે હાલની કિંમતને કોઈ નિશ્ચિત સમયની એટલે કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયની કિંમત સાથે સરખાવીએ છીએ. જેમ કે હમણાં જ આપણે ઉદાહરણમાં જોયું કે ઘઉંની કિંમત 2015ના વર્ષની કિંમત સાથે 2016ની કિંમતને આપણે સરખાવી. તો જે નિશ્ચિત સમયની સાથે સરખામણી કરવામાં આવે એ ભૂતકાળનું વર્ષ, તેને કહેવાય છે આધાર વર્ષ. હવે આધાર વર્ષની પસંદગી કઈ રીતે કરવી? તો કે આધાર વર્ષની પસંદગી કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી કે
જે આધાર વર્ષ પસંદ કરીએ તે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ધરતીકંપ જેવી કુદરતી આફતોવાળું ન હોવું જોઈએ. એટલે કે જે વર્ષમાં આવી ઘટનાઓ બની હોય તેને આપણે આધાર વર્ષ તરીકે ન લેવું જોઈએ. આ ઉપરાંત યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી માનવસર્જિત ઘટનાઓ, રાજકીય ઉથલપાથલ, આર્થિક ઉથલપાથલ જેવી ઘટનાઓ જે વર્ષમાં ન બનેલી હોય તેને જ આધાર વર્ષ લઈ શકાય. દાખલા તરીકે 2020ના વર્ષમાં કોરોના મહામારીનો માર આખા વિશ્વમાં જોવા મળેલો છે. હવે ભવિષ્યમાં આયોજન કરતી વખતે 2020ના વર્ષને આધાર વર્ષ તરીકે ન લઈ શકાય, કારણ કે તે સામાન્ય વર્ષ ગણાતું નથી. ત્યાર પછી આધાર વર્ષની પસંદગી કરવા માટેની બે જુદી જુદી રીતોની વાત કરીએ. તો એક છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત છે તેમાં આપણે કોઈ એક વર્ષ નક્કી કરીએ છીએ અને ત્યાર પછી દરેક વર્ષે આપણે જે ભૂતકાળનું એક વર્ષ નક્કી કરેલું છે તેને જ આધાર વર્ષ તરીકે લેતા જઈએ છીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જે પેલું છે તેની અંદર આપણે જોઈએ તો 2005ને આધાર વર્ષ લીધેલું છે. 2005ની ગણતરી, 6ની ગણતરી, 7ની ગણતરી, આ દરેક વર્ષોની સૂચકાંકની ગણતરી કરતી વખતે ભૂતકાળના કયા વર્ષની સાથે સરખામણી કરીએ છીએ? તો કે ભાવની સરખામણી 2005ના ભાવ સાથે જ દર વખતે કરીએ છીએ. એટલે કે 2005નું વર્ષ છે એ બદલાતું નથી. દર વખતે આધાર તરીકે 2005નું જ વર્ષ લઈએ છીએ, તો એ અચલ આધાર તરીકે ઓળખાશે. સૂચકાંક ગણવા માટેનું જે સૂત્ર છે, અચલ આધારની રીતે સૂચકાંક ગણવાનું સૂત્ર: ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે P1 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે કે P0 ગુણ્યા 100. તો P1ના છેદમાં P0 એટલે ભાવ સાપેક્ષ. હમણાં જ આપણે જોયું, ભાવ સાપેક્ષને 100 વડે ગુણીએ તો ભાવ સાપેક્ષની ટકાવારી મળે, જેને સૂચકાંક કહેવાય. હવે આગળ વધીએ તો બીજી રીત છે એ છે પરંપરિત આધારની રીત. અહીંયા આપણે પહેલાં અચલ આધારની રીતના ફાયદા ગેરફાયદા જોઈએ. અચલ આધારની રીતમાં આધાર વર્ષ અચળ છે, દર વખતે બદલાતું નથી, તો ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકાય. સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે. બીજો ફાયદો છે ચલની કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી આ રીતે થઈ શકે. ટૂંકા ગાળા માટે પરંપરિત આધારની રીત અને લાંબા ગાળા માટે અચળ આધારની રીત. આ રીત સમજવામાં અને ગણતરીમાં સરળ છે. મર્યાદા એટલે કે તેના ગેરફાયદા આપણે જોઈએ. સમયના બદલાવ સાથે ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન બદલાતી હોય છે. તો અહીંયા આપણે આપણા જીવન ધોરણમાં કેટલીક નવી વસ્તુઓ પણ ઉમેરાતી હોય છે, કેટલીક વસ્તુઓ દૂર પણ જતી હોય છે. તો અચલ આધારની રીતમાં આપણે નવી વસ્તુ ઉમેરી નથી શકતા કે જૂની વસ્તુને દૂર નથી કરી શકતા. બીજો મુદ્દો છે સામાન્ય પરિસ્થિતિવાળું પ્રામાણ્ય વર્ષ મેળવવું હંમેશા સંભવિત હોતું નથી. એટલે કે હમણાં જ આપણે જોયું કે અસામાન્ય ઘટનાઓવાળા વર્ષને આધાર વર્ષ તરીકે ન લઈ શકાય, તો આવા વર્ષની પસંદગી કરવી મુશ્કેલ હોય છે. ત્રીજું છે ચલની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારો સરખાવવા માટે આ રીત ઉપયોગી નથી. ચોથું, પસંદગી પામેલ વસ્તુઓની ગુણવત્તામાં ફેરફાર થતા રહે છે, તેથી તેમના ભારમાં એટલે કે તેમનું મહત્ત્વ છે તેમાં પણ ફેરફાર કરવો પડે, જે આ પદ્ધતિ વડે શક્ય નથી. બહુ જ લાંબા ભૂતકાળનું વર્ષ છે તેને આપણે આધાર વર્ષ તરીકે લઈએ તો એ યોગ્ય ગણી શકાય નહીં. ત્યાર પછી બીજી પદ્ધતિ છે પરંપરિત આધારની રીત, જેની અંદર આપણે ચાલુ વર્ષને અગાઉના વર્ષની સાથે સરખામણી કરીએ છીએ. પ્રત્યેક વર્તમાન વર્ષ માટે
તેના તરત જ આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે। જેમ કે અહીંયા સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100। હવે આગળનું જે સૂત્ર હતું તેમાં અહીંયા છેદમાં અગાઉના બદલે શબ્દ શું હતો? આધાર। એક જ શબ્દનો ફેરફાર છે। આપણે અચલ આધારની રીતનું સૂત્ર જોઈએ તો ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, અને પરંપરિત આધારનું સૂત્ર છે તેમાં ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધારને બદલે શબ્દ બદલાશે અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। પરંપરિત આધારની રીતના ગુણદોષ ફાયદા ગેરફાયદા આપણે જોઈએ તો અહીંયા આધાર વર્ષ પસંદ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કારણ કે તરત જ પહેલાંનું વર્ષ 2020 માટે ગણતરી કરીએ તો 2019 આધાર વર્ષ બની જાય છે, 2019 માટે 2018 આધાર વર્ષ બની જાય છે। ત્યારબાદ બીજો મુદ્દો છે ગ્રાહકોની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુઓનો સમાવેશ પણ અહીંયા કરી શકાય છે, જે અચલ આધારમાં શક્ય નહોતું। નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયની ચલ કિંમતની આપણે સરખામણી કરીએ છીએ તો આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં આ રીત વધારે ઉપયોગી બને છે। મર્યાદા જોઈએ તો આ રીતમાં અગાઉનું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ તો ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી શક્ય છે, પરંતુ લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરી શકાતી નથી। બીજું છે કોઈ એક વર્ષ માટે પણ જો ગણતરીમાં ભૂલ થઈ જાય તો એ ભૂલ છેલ્લે સુધી લંબાતી આવે છે, તો અર્થઘટનમાં ભૂલની અસર ચાલુ રહે છે। કારણ કે દાખલા તરીકે 2017, 18, 19, 20ની વાત કરીએ તો 2018 માટે સૂચકાંક ગણીએ તો આધાર વર્ષ લેશું 2017। હવે ત્યાં જો ભૂલ થઈ તો 2018ની ગણતરીમાં ભૂલ આવશે, તેની અસર 2019માં આવશે, તેની અસર 2020માં આવશે। આ રીતે એ ભૂલ છેલ્લે સુધી લંબાતી હોય છે। આ રીતથી મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી, અને એકાદ વર્ષની પણ માહિતી જો આપણી પાસે પ્રાપ્ય ન હોય, ઉપલબ્ધ ન હોય તો પછીના વર્ષનો સૂચકાંક મેળવી શકાતો નથી।